દિવાળી અને છઠ પૂજાને લઈને મુસાફરોનો ઘસારો જોવા મળ્યો છે। તો આ સાથે જ દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે અને છઠ પૂજાને લઈને રેલવેમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। ઉધના રેલવે સ્ટેશન ઉપર મોટી સંખ્યામાં મુસાફરો ઉમટી પડ્યા। તો ભીડ ઉપર નિયંત્રણ રાખવા પોલીસ ડ્રોન દ્વારા સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે। પોલીસ એક્શનમાં છે। શહેર પોલીસ અને રેલવે પોલીસ દ્વારા સંયુક્ત સંકલન કરવામાં આવ્યું છે। પ્રતિદિન 20 થી 25,000 મુસાફરો પોતાના વતને જઈ રહ્યા છે। તો ટ્રેનમાં મુસાફરોનો ઘસારો જોવા મળ્યો છે। યાત્રિકોને અગવડ ન પડે તે માટે હોલ્ડિંગ કક્ષની વ્યવસ્થાઓ। ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। જીઆરપી, આરપીએફ અને સુરત સિટી પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। રેલવે વિભાગ દ્વારા વધારાની ટ્રેનોની સુવિધાઓ પણ ફાળવવામાં આવી છે। મુસાફરોના ઘસારાને પહોંચી વળવા રેલવે દ્વારા ખાસ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। તો રેલવે વિભાગ સતર્ક થયું છે। દિવાળી અને છઠ પૂજાને લઈને રેલવેમાં ભારે મુસાફરોનો ઘસારો જોવા મળ્યો। દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા ગઈ વખતે જે પેનિકની સિચ્યુએશન થઈ હતી તે ફરીથી ન થાય તેના માટે સિસ્ટમેટિકલી આપણે યાત્રીઓને મેક્સિમમ સુવિધા મળે તેના માટે આપણે ડ્રોન, વોકી-ટોકી જેવા અત્યાધુનિક સાધનો દ્વારા સર્વેલન્સ કરી રહ્યા છીએ। જે પહેલાં આવે તે પહેલાં અંદર જાય તેના માટે એક લાઇનબદ્ધ વ્યવસ્થા આપણે કરી છે કે જેથી કોઈ પેનિકની સિચ્યુએશન ન થાય અને જો પેનિકની સિચ્યુએશન થાય છે તો ડ્રોન દ્વારા બાજ જ રાખેલી છે આપણે તો આપણે ઇન્સ્ટન્ટ ત્યાં પહોંચી શકીએ। કઈ રીતની વ્યવસ્થા યાર્ડમાં પણ કરવામાં આવી છે? સ્ટેન્ડ ટુ પોલીસ ગોઠવવામાં આવી છે શિફ્ટ વાઇઝ કે જેથી કોઈ પણ પરિસ્થિતિને ટેકલ કરી શકવામાં આવે અને ડ્રોન સ્પેશિયલી અહીંયા ખડેપગે 24 કલાક હાજર રાખવામાં આવ્યું છે કે જેથી એક બાજ નજર રાખી શકાય અને પેનિક સિચ્યુએશન અવોઇડ કરી શકાય। મુસાફરોનો ધસારો કઈ રીતનો છે? રાતથી જ મુસાફરો ચાલુ થઈ ગયા છે અને સતત વધી રહ્યા છે, હજારોની સંખ્યામાં છે અને ઓલમોસ્ટ આખું યાર્ડ અને રેલવે સ્ટેશન ફૂલ છે।